દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે સમગ્ર દેશ સાથે જોડવા માટે દ્વારકા નજીક વસઈ ગામે સરકાર દ્વારા એરપોર્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે। ત્યારે એરપોર્ટ સર્વે માટેનું કામ ચાલુ થતા વસઈ ગામના ખેડૂતોની જમીન એરપોર્ટમાં આવી જતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા 400 એકર જેટલી જમીનનું સંપાદન કરવામાં આવશે તો અમારા બાપ દાદાની આજીવિકા ચલાવતી જમીન આજે અમારી પણ આજીવિકાનું સાધન છે। અમારી જમીન કોઈપણ કિંમતે એરપોર્ટમાં આપવી એ અમને પોસાય તેમ નથી, કારણ કે અમારી જમીન ફળદ્રુપ અને ઉપજાઉ છે। સમગ્ર દ્વારકા તાલુકાના 50% શાકભાજી ઉત્પાદન વસઈ ગામ કરે છે અને તેનાથી અમારું ગુજરાન ચાલે છે। તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જમીન સંપાદિત કરવી ન પડે એ રીતે એરપોર્ટ બને અથવા અન્ય કોઈ ગામમાં એરપોર્ટ બનાવવામાં આવે। આ માંગ સાથે 100 જેટલા ખેડૂતો દ્વારકા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો। આજરોજ પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે વસઈ ગામના ખેડૂતો બધા પધાર્યા છે અને આવેદનપત્ર પાઠવ્યું છે કે ખેડૂતોની જમીનનું જે સર્વે ચાલી રહ્યું છે અને ત્યાં એરપોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો ત્યાં જમીનો છે એકદમ ફળદ્રુપ છે, સારી છે, પાણીવાળી જમીનો છે, ખેતીલાયક જમીનો છે। આ જમીનો બચવી જોઈએ, ખેડૂત બચવો જોઈએ, એના માટેની આજની અમારી રજૂઆત છે। ત્યાં ગૌચર પણ આવે છે, વસઈ ગામનું ગૌચર પણ નાબૂદ થશે, ધાર્મિક પૌરાણિક સ્થળો આવેલા છે એ પણ નાબૂદ થશે, હિન્દુ આસ્થાના કેન્દ્રો પણ આવેલા છે તો હિન્દુ ધર્મનો લાગણી દુભાશે। આ બધી સમસ્યાઓ લઈ અને આજે અમે પ્રાંત સાહેબને માનનીય મુખ્યમંત્રી સાહેબ સુધી આ અવાજ પહોંચાડવા માટે ખેડૂતો અહીંયા એકઠા થયા છે, આવેદનપત્ર પાઠવ્યું છે। તો અમારી માંગણી છે કે આ જે એરપોર્ટનો સર્વે ચાલી રહ્યું છે એ સર્વે રદ કરી અને ઓખા મંડળની બીજી ઘણી બધી એવી જમીનો છે જ્યાં સરકારી ખરાબો વધારે પડતો અવેલેબલ છે, બરાબર, બિન ઉપજાઉ જમીનો છે, ત્યાં એરપોર્ટ બનાવવું જોઈએ। વિકાસનો કોઈ વિરોધ નથી। આજે અમે વસઈ ગામના તમામ ખેડૂતો પ્રાંત અધિકારી શ્રી કચેરીમાં આવેદન પત્ર દેવા માટે આવે છે, કેમ કે ત્યાં વસઈ ગામમાં એરપોર્ટનો એક પ્રોજેક્ટ આવવાનું છે જેમાં લગભગ 400 હેક્ટર જેટલી જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવશે। જો આ જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવે છે તો લગભગ 1500 જેટલા ખેડૂતો ક્યાં જશે અને ક્યાં પોતાની રોટી અને પરિવારને ત્યાં ગુજારણ કરશે। તો સરકારશ્રીને મારી અપીલ છે કે જ્યાં પડતર જમીન પડી છે અને જ્યાં ખેડૂતો ખેતી નથી કરતા તો ત્યાં એ એરપોર્ટ આખો ત્યાં પ્લાન જાય અને ત્યાં વિકાસ થાય। અમારે વિકાસ સાથે કોઈ વિરોધ નથી, પણ જ્યાં સરકારી જમીન છે ત્યાં જાય અને વસઈમાં લગભગ 24 કલાક પાણી ખૂટતું નથી અને ખેડૂતો પોતાના દાદા પરદાદા વખતના ત્યાં પોતાના પરિવારને નિભાવે છે અને આ એક તરફ સરકાર કહે છે કે આત્મનિર્ભર બનો, તો કેવી રીતે આત્મનિર્ભર બનો? જો ખેડૂતો પાસેથી જમીન જ નહીં રહે તો ખેડૂતો કેવી રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે? તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે આ એરપોર્ટ બીજી જગ્યાએ સ્થળાંતર થાય અને જ્યાં સરકારી પડતર જમીન છે ત્યાં પોતાનું પ્રોજેક્ટ કરે અને ત્યાં આખું પ્લાન ચેન્જ કરે અને ત્યાંનો વિકાસ કરે।